નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બોલે ગુજરાત સાથે। આજે આપણે વાત કરવાના છીએ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખરીફ 2026 યુનિવર્સિટી ઉત્પાદન મગફળી અને સોયાબીન બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી। ઓનલાઈન અરજીની તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ જોઈએ તો આપણે 30/3/2026 સુધી છેલ્લી છે। ખાતેદાર ખેડૂતોને 7-8માં નોંધાયેલા નામો પૈકી કોઈપણ એક ખેડૂતો ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે। જો એક કરતાં પણ વધારે અરજી માલુમ પડશે તો બધી અરજીઓ રદ કરવામાં આવશે। મગફળીનું બિયારણ દોડાવા સ્વરૂપે મળશે। મગફળી અને સોયાબીન બિયારણની નોંધણી માટે અરજી ફક્ત ઓનલાઈન અને સ્વીકારવામાં આવશે। આગામી ખરીફ 2026 ઋતુમાં ખેડૂતોના વાવેતર માટે GJ32, GJ23, GJ35, GJ39નું સર્ટિફાઇડ ટૂથ ફૂલ તથા સોયાબીનનું GS4 ટૂથફૂલ બિયારણનું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય ખેડૂતોને પોતાની અરજી મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈપણ એક જ પાકની એક જાતના બિયારણ માટે અરજી કરી શકશે। જે તે જાત માટે અરજી કરે છે તે જાતનું બિયારણ મળવાપાત્ર રહેશે। ખેડૂતોના મિત્રોને અરજીઓને જે જાતના માટે ઓનલાઈન અરજી કરી હશે તે જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટર મર્યાદા મગફળી 10 બેગ 30 કિગ્રા દોડાવા અને 2 હેક્ટર મર્યાદા એટલે કે મગફળીનું 20 ગુઠા જમીનને 1 બેગ અને મુજબ 20 ગુઠાનું ગુણાવવામાં બેગ મળવાપાત્ર થશે અને સોયાબીનની અરજી દીઠ વધુમાં વધુ 5 બેગ 125 કિગ્રામ સુધી મળવાપાત્ર રહેશે। મગફળી અને સોયાબીન બિયારણ વિતરણ અને સીડ હબ ગોડાઉન અને યુનિવર્સિટી ગેટ નંબર 3 બીજી વિજ્ઞાન અને તર્કનિક વિભાગ કૃષિ વિભાગ મહાવિદ્યાલય જૂનાગઢ યુનિવર્સિટી ખાતે કરવામાં આવનારી છે। ઓનલાઈનની અરજી નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતી પ્રિન્ટ કાઢીને તથા અરજદાર સહી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરવાની રહેશે। તે જ બિયારણ લેતી વખતે અરજીનામું દર્શાવેલું પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, જમીનનો 7-8 અને તાજો અસલ દાખલ 6 મહિના જૂનો દાખલો ચાલશે નહીં અને બેંકની પાસબુક પ્રથમ પોતાની નકલ અરજદાર ખાતા નંબર અને બેંકનો IFSC નંબર વસાય તેવો હોવો જોઈએ। અરજીની પહોંચ સાથે રજૂ કરવામાં રહેશે। ઉપરોક્ત બધા પુરાવા ખેડૂતો ખાતેદાર અટક અને નામ એક જ સરખા હોવો જરૂરી છે। ઓનલાઈન કરેલી અરજી વિગતો રજૂ કરવામાં આવેલા પુરાવા જો ફેરફાર હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં। બિયારણની ખરીદી માટે ખેડૂત મિત્રોને ફાળવવામાં આવેલી તારીખ અને બિયારણ મળશે એટલે કે ખેડૂતોને તારીખ અને બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે છે તે જ તારીખ લઈ જવાની રહેશે। અન્યથા તે તારીખ બાદ ખેડૂત મિત્રોને અરજી અમાન્ય ગણવામાં આવશે અને ખેડૂતોને ત્યારબાદ બિયારણની ખરીદીનો લાભ આપવામાં આવશે નહીં। આપણે જોઈએ તો ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવાનું આવશે। ખેડૂતોનું પૂરું નામ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર ફરજિયાત નાખવામાં આવશે, ખોટો હશે તો નહીં ગણવામાં આવે। અન્ય મોબાઈલ નંબર નામ અને બીજા મોબાઈલ નંબર પણ નાખી શકશો અથવા ઈમેલ નંબર પણ આપણે નાખી શકીએ। બિયારણ અને બેંકની માહિતી જોઈએ તો બિયારણનો પસંદ કરેલો મગફળી જે તમારે કોડ નાખવો એ નાખી શકો છો। બેંકનું નામ અને બેંક ખાતા નંબર, બેંકની બ્રાન્ચ નાખવાની અને ખેડૂતો હોવાનો પુરાવો 8 પ્રમાણે જે ગામમાં જમીન હોય તે ગામના ખાતા નંબર, જિલ્લો આપણે પસંદ કરવાનો, તાલુકો જોવાનો, ગામ જોવાનો, ખાતા નંબર 8 પ્રમાણે ખાતા નંબરની ફરીથી નાખો અને સોગંદનામું કર્યા પછી અહીં લખેલું આપેલું છે કે અરજી જે જાત કરેલ છે તે ઉપર મુજબ શરતો વાંચેલ છે તે શરતો આધારિત રહીને મુજબ બિયારણ લેવા અરજી દર્શાવેલ આધાર નકલની રજૂ કરવામાં બધું હું દઉં છું। અહીંયા આપણે કેપ્સા નાખવાનું છે પછી સબમિટ આપી દેવાનું છે, આપણું ફોર્મ અહીંયા ભરાઈ જશે। જો જાતે આપણે ફોર્મ ભરવું હોય તો મોબાઈલ નંબરમાં આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે। પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા। આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા રહીશું।